જેતપુર પંથકમાં યુરિયા ખાતરની થેલીમાં ભેળસેળ થઈ હોવાની ફરિયાદ ઉઠી છે। આ મામલાને લઈ ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને રજૂઆતો પણ કરી છે। હાલ રવિ પાકની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે અને સહકારી મંડળીમાંથી આ ખાતરની ખરીદી થતી હોય છે। ત્યારે જેતપુરના મેવાસા ગામે કુબકો કંપનીના 16 નંબરના યુરિયા ખાતરની ખેડૂતોએ ખરીદી કરી હતી। ત્યારબાદ પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તેવા સમયે ખાતરની સાથે થેલીમાંથી પથ્થર અને માટી નીકળતા ખેડૂતો આશ્ચર્યચકિત થયા હતા। આ મામલાને લઈને રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને રજૂઆતો કરી હતી। મેવાસા સહકારી મંડળીમાંથી મેં કુબકો કંપનીનું 3 થેલી યુરિયા લીધેલું હતું। એ ખાતર હું મારી વાડીએ નાખતા આવતા મને એમાં ધૂળ દેખાતા મેં આખી થેલીને 4 ઇંચ ચોખ્ખી કરીને જોયું તો 500 ગ્રામથી 1 કિલોની અંદર 3 બોરીમાં ધૂળ નીકળી। આ ખાતર અટાણે રવિ સિઝન હોવાથી ખેડૂતો બહુ ઉપાડે છે અને ખેડૂતોને મસ્ત મોટું નુકસાન જાય એવી ભીતિ દેખાય છે। આ ખાતર મેં મેવાસા સહકારી મંડળીમાંથી લીધેલું હતું અને આ ખાતરમાં 1 થેલી 1 કિલોથી 500 ગ્રામ ધૂળ નીકળે એટલે અમે જે પાકમાં નાખતા હોય એમાં પૂરતું કામ આપે નહીં અને એમાં કેટલી ધૂળ હોય એ તો કાંઈ અમને તો ખબર પડતી નથી। અમે મંડળીને જાણ કરશું, પણ આ કુબકો કંપનીનું ખાતર છે, લોટ નંબર 16ની થેલીઓ છે, એમાં બધાયમાં ધૂળ નીકળે જ છે। જેતપુરના ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર યુરિયા ખાતરના સેમ્પલો લેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે। હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।